સાંજનો સમય હતો। સાસુ પૂજાનો દીવો પ્રગટાવીને બેઠા હતા અને વહુ મીરા રસોડામાં રાતના જમવાની તૈયારી કરી રહી હતી। લોટ બાંધતા બાંધતા તે વિચારી રહી હતી કે આજે પતિને ગમે તેવું કંઈક ખાસ બનાવવું, જેથી તેમનો મૂડ સારો થઈ જાય। સવારે જતી વખતે તેને જોયું હતું કે પતિ કંઈક તણાવમાં હતા। વારંવાર મોબાઈલ પર મેલ ચેક કરી રહ્યા હતા। કદાચ ઓફિસનું દબાણ હતું। ત્યાં જ અચાનક દરવાજાની ઘંટડી વાગી। માતાએ ઉતાવળમાં દરવાજો ખોલ્યો તો જોયું કે તેમનો દીકરો ઓફિસથી પાછો આવ્યો છે। તેની આંખોમાં ગુસ્સો હતો અને ચહેરો લાલચોળ હતો। તેણે માતા ઉપર બૂમ પાડીને પૂછ્યું, માં, મીરા ક્યાં છે? માતા ગભરાઈને બોલ્યા, વહુ રસોડામાં છે। આટલું સાંભળતા જ મીરા રસોડામાંથી બહાર આવી। હાથમાં ચોટેલો લોટ હતો અને ચહેરા ઉપર હળવો થાક હતો। તે કાંઈ પૂછી શકે તે પહેલાં જ પતિએ કાંઈ પણ વિચાર્યા વગર તેને એક જોરદાર લાફો ઝેંકી દીધો। મીરાનો શ્વાસ થંભી ગયો। તેની આંખો ફાટી ગઈ। લોટવાળી હથેળીઓ ધ્રુજવા લાગી। આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તેના હોઠ પરથી શબ્દો નીકળવાનું નામ નહોતા લેતા। માતા ચીસી પાડી ઉઠ્યા, અરે બેટા, આ શું કરી નાખ્યું તે? વહુ પર હાથ કેવી રીતે ઉપાડ્યો? શું થયું છે એ તો જણાવ। પરંતુ દીકરાનો ગુસ્સો વધુ વધી ગયો હતો। તેણે મીરા તરફ આંગળી ચીંધીને કહ્યું, પૂછો તમારી વહુને માં, ઘરની બહાર શું શું ખેલ ખેલી રહી છે? આજે મેં તેને મારી સગી આંખે કોઈ પરપુરુષ સાથે જોઈ છે। તે કોણ હતો અને મારી પીઠ પાછળ આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? મીરા સ્તબ્ધ થઈ ગઈ। તેણે ડૂસકા ભરતા કહ્યું, ના ના, એવું કાંઈ નથી। તે માત્ર મારો મિત્ર હતો। કોલેજનો જૂનો સાથી રસ્તામાં મળ્યો હતો। બસ ત્યાં થોડી વાર વાત થઈ હતી। પતિ ગર્જના કરતા બોલ્યો, જૂઠું ના બોલ, મેં જોયું છે, તું તેની સાથે હસી હસીની વાત કરી રહી હતી। આ બધું એક પતિ માટે ઝેર સમાન છે મીરા। તું કલ્પના પણ નથી કરી શકતી કે મને કેવું લાગ્યું। મીરા રડતા રડતા ધ્રુજતા અવાજે બોલી, તે માત્ર મિત્ર હતો। હું કસમ ખાઉં છું, મારા દિલમાં તમારા સિવાય કોઈ નથી। માતાએ બંનેની વચ્ચે આવીને દીકરાનો હાથ પકડી લીધો અને બોલ્યા, બસ કર બેટા, હવે ઘણું થયું। ઓફિસનો ગુસ્સો ઘર ઉપર ના ઉતાર। હોઈ શકે કે તે કંઈક ખોટું સમજી લીધું હોય। કદાચ તને કોઈ ગેરસમજ થઈ હશે। કાલે સવારે શાંત મગજે બેસીને વાત કરજે। પરંતુ દીકરાના ચહેરા ઉપર શંકા અને ગુસ્સાની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ હતી। તે ચૂપચાપ રૂમ તરફ આગળ વધ્યો અને દરવાજો પછાડીને અંદર જતો રહ્યો। મીરા ત્યાં જ ઊભી રહી ગઈ, ચહેરા પર બળતરા, આંખોમાંથી વહેતા આંસુ અને દિલમાં ઊંડો ઘા લઈને। માતાએ તેના માથ ઉપર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, ચૂપ થઈ જા દીકરી, બધું ઠીક થઈ જશે। તારો પતિ ગુસ્સામાં છે, કાલ સુધીમાં બધું સંભાળી લેવાશે। પરંતુ મીરા જાણતી હતી કે આ એક લાફાએ તેના દિલમાં એવો ઘા કરી દીધો છે જે સહેલાઈથી રૂજાવાનો નથી। રૂમનો સન્નાટો, હવાની ઠંડક અને આંખોમાંથી વહેતા આંસુ સાક્ષી આપી રહ્યા હતા કે હવે આ ઘરમાં કંઈક મોટું થવાનું છે। લાફાનો ગુંજારવ ફક્ત મીરાના ગાલ ઉપર નહીં, તેના દિલ ઉપર પણ ઉતરી ગયો હતો। તે ચૂપચાપ પોતાના રૂમમાં આવીને પલંગના કિનારે બેસી ગઈ। ચહેરા પર આંસુની ધારાઓ હજુ પણ સુકાવાનું નામ નહોતી લેતી। તેણે પોતાના ધ્રુજતા હાથોથી ગાલ પંપાડ્યો અને યાદ કરવા લાગી કે આખરે તેણે એવું શું કર્યું હતું જે પતિની નજરમાં આટલો મોટો અપરાધ બની ગયો। તેના મનમાં વારંવાર એ જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું। જૂનો મિત્ર રસ્તામાં પર અચાનક મળ્યો હતો। તેણે હાલચાલ પૂછ્યા હતા। થોડી વાતો થઈ ગઈ હતી અને તે આગળ વધી ગઈ હતી। પરંતુ એ જ વાત આજે તેના જીવનની સૌથી મોટી સજા બનીને સામે આવી ગઈ। માતા ધીરે ધીરે રૂમમાં આવ્યા। તેમણે વહુને રડતી જોઈ તો તેમનું દિલ પીગળી ગયું। તેમણે તેના માથા ઉપર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, દીકરી, તું મન ઉપર ન લે। તારો પતિ ગુસ્સાવાળો છે, પણ દિલથી ખરાબ નથી। ઓફિસનો તણાવ લઈને આવ્યો હશે। કાલે સવાર સુધીમાં બધું ઠીક થઈ જશે। મીરાએ ડૂસકા ભરતા કહ્યું, માજી, મેં કંઈ ખોટું નથી કર્યું। હું તેમને કેવી રીતે સમજાવું કે તે માણસ માત્ર મારો મિત્ર હતો અને આજે બીજું કાંઈ નહીં? પણ તેમણે સાંભળ્યા વગર જ મને લાફો મારી દીધો। શું મારી વાત ઉપર પરનો ભરોસો આટલો નબળો હતો? માતાએ ઊંડો શ્વાસ લીધો। તેઓ જાણતા હતા કે દીકરાનો ગુસ્સો અવારનવાર તેને અંધ બનાવી દે છે, પણ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતાની પત્ની ઉપર પણ હાથ ઉપાડી દેશે।
તેમણે વહુને છાતીએ લગાડી અને કહ્યું, દીકરી, અત્યારે તું કાંઈ ના બોલ. પરિસ્થિતિને સમય ઉપર છોડી દે. સત્ય વહેલું મોડું સામે આવી જ જશે. બસ અત્યારે ધીરજ રાખ. બીજી તરફ પતિ બેઠક રૂમમાં આંટા મારી રહ્યો હતો. તેના મગજમાં એ જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું. પત્ની કોઈ અજાણ્યા સાથે હસીને વાતો કરી રહી હતી. શંકાએ તેના દિલમાં આગ લગાવી દીધી હતી. તેને ખાતરી હતી કે તે ખોટું ન જોઈ શકે, પરંતુ અંદર ક્યાંક એક હળવો અવાજ એવું પણ કહી રહ્યો હતો કે કદાચ તે ઉતાવળ કરી રહ્યો છે. પણ ગુસ્સો એટલો તેજ હતો કે તેણે એ અવાજને દબાવી દીધો. રાતનું જમવાનું જેમ તેમ પૂરું થયું. માતાએ થાળી પીરસી, પણ ના દીકરાએ સરખી રીતે ખાધી અને ના ખાધું વહુએ. વાસણોના ખખડાટમાં સંબંધોની શાંતિ દબાઈ ગઈ. મીરાએ પોતાના હાથે કોળિયો પણ ન અડક્યો. તે પોતાના રૂમમાં આવીને સૂઈ ગઈ. આંખો બંધ કરી, પણ ઊંઘ બહુ દૂર હતી. તેના ગાલ હજુ પણ એ લાફાની બળતરાથી તપી રહ્યા હતા. માતાને આખી રાત બેચેની રહી. તેમણે મનોમન પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા ઘરને બચાવી લેજે. વહુ દીકરા વચ્ચે જે તિરાડ પડી ગઈ છે ને, તેને જલ્દી ભરી દેજે. પરંતુ તેમને અંદાજો નહોતો કે આ રાત માત્ર આંસુઓની નહીં, પણ આવનારા તોફાનની આહટ છે. આ રાત એક એવી રમતની શરૂઆત કરવા જઈ રહી હતી જેમાં વિશ્વાસ, દગો અને છુપાયેલું રહસ્ય હતું. આ બધું ધીરે ધીરે સામે આવશે. અડધી રાત વીતી ચૂકી હતી. ઘરના દરેક ખૂણે સન્નાટો પથરાયેલો હતો, જાણે થાક અને તણાવે બધાના અવાજ શાંત કરી દીધા હોય. દીકરાનો ગુસ્સો ધીરે ધીરે ઓછો થઈ ગયો હતો, પણ તેના ચહેરા ઉપર હજુ પણ તણાવની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તે રૂમમાં બેસીને લેપટોપ ઉપર કામ કરવાનો ઢોંગ કરી રહ્યો હતો, પણ હકીકતમાં તેના વિચારો હજુ પણ એ જ શંકાના ચક્રવ્યૂહમાં ફસાયેલા હતા. આ બાજુ માતાએ રસોડામાં જઈને ધીમેથી દૂધ ગરમ કર્યું. તેમના મનમાં એમ જ હતું કે કદાચ દૂધ પીને દીકરો થોડું હળવું અનુભવશે અને શાંતિથી ઊંઘી શકશે. તેમણે દૂધમાં થોડી ઇલાયચી નાખી, ગ્લાસને ટ્રેમાં મૂક્યો અને દીકરાના રૂમ તરફ આગળ વધ્યા. રૂમનો દરવાજો હળવેથી ખખડાવ્યો અને બોલ્યા, બેટા, દૂધ પી લે. રાત્રે ખાલી પેટે સુવાથી તબિયત વધુ બગડશે. દીકરાએ કાંઈ પણ બોલ્યા વગર લેપટોપ બંધ કર્યું, ગ્લાસ હાથમાં લીધો અને એક જ શ્વાસે દૂધ પી ગયો. માતાએ તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું, હવે સૂઈ જા, સવારે બધું ઠીક થઈ જશે. તે બસ માથું હલાવીને પલંગ ઉપર સૂઈ ગયો. પેલી બાજુ મીરા પણ પલંગ ઉપર સૂતી હતી. તેના ચહેરા ઉપર આંસુની સુકાયેલી રેખાઓ હજુ હતી. તેણે આંખો બંધ રાખી હતી જેથી લાગે કે તે સૂઈ રહી છે, પણ હકીકતમાં તેની ઊંઘ કોસો દૂર હતી. તેના કાન અને પણ પતિના દરેક હલનચલન પર ટકેલા હતા. તે જાણતી હતી કે આજની રાત બહુ ભારે છે. તેનું દિલ કહી રહ્યું હતું કે કંઈક અઘટિત થવાનું છે. તેથી તે હલિયા ચલિયા વગર બધું જોઈ રહી હતી. પતિએ પડખું ફેરવ્યું અને આંખો બંધ કરી દીધી. થોડી જ વારમાં તેના શ્વાસ વિચિત્ર લાગવા માંડ્યા. મીરાને લાગ્યું કે કદાચ તે સૂઈ ગયો છે, પણ ત્યારે જ તેણે જોયું કે પતિના હાથ ધીરે ધીરે જકડાઈ રહ્યા છે. પગ નથી હલી રહ્યા અને ચહેરાનો એક ભાગ જાણે ઢીલો પડી ગયો છે. મીરાનું દિલ ધબકી ઉઠ્યું. તે તરત જ બેઠી થઈ ગઈ અને ગભરાઈને માતાને બૂમ પાડી, અરે માજી, જલ્દી આવો, એમની તબિયત અચાનક બગડી રહી છે. માતા દોડતા બહાર આવ્યા. તેમણે દીકરાને જોયો તો તેમનો ચહેરો સફેદ પડી ગયો. ગભરાઈને બોલ્યા, હે ભગવાન, આ શું થઈ ગયું? જલ્દી કોઈ ડૉક્ટરને બોલાવો. મીરાએ ધ્રુજતા હાથે મોબાઈલ ઉપાડ્યો અને તરત જ પોતાના પરિચિત ડૉક્ટરને ફોન જોડ્યો. ડૉક્ટરે ખાતરી આપી કે તે તરત જ આવે છે. થોડી જ વારમાં દરવાજાની ઘંટડી વાગી અને ડૉક્ટર ઘરમાં દાખલ થયા. તેમણે તરત જ તપાસ કરી, ઇન્જેક્શન આપ્યું અને બોલ્યા, ગભરાશો નહીં, દવાઓ સમયસર આપજો, ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. ડૉક્ટરના ગયા પછી માતાએ રાહતનો શ્વાસ લીધો, પણ મીરાના ચહેરા ઉપર એક વિચિત્ર સન્નાટો હતો. તેણે ધીમેથી માતાને કહ્યું, તમે આરામ કરો, હું આમને સંભાળી લઈશ. માતા થાકથી લોતપોત થઈને બીજા રૂમમાં ચાલ્યા ગયા. રાતનો એ સન્નાટો ફરી ઘેરો બન્યો, પણ આ વખતે હવામાં એક અકથિત ડર પણ ભળેલો હતો અને આ ડરના પડરોમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જે કોઈ વિચારી પણ ન શકે. ડૉક્ટરના ગયા પછી ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ હતી. માતા પોતાના રૂમમાં જતા રહ્યા હતા, પણ તેમના ચહેરા ઉપર ચિંતાની ઘેરી રેખાઓ હજુ બાકી હતી.
દીકરાનું શરીર થાકેલું હોય તેમ પલંગ ઉપર પડ્યું હતું. ક્યારેક હળવું પડખું ફેરવતો તો ક્યારેક નિશાસા નાખતો. મીરા બારી પાસે ઊભી રહીને બહાર અંધારામાં જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ નહોતા, પણ એક વિચિત્ર ચમક હતી. એવું લાગતું હતું જાણે તેના દિલમાં તોફાન છુપાયેલું હોય, પણ ચહેરા ઉપર શાંતિનો મોહરો હતો. થોડીવાર પછી તે ધીમેથી ઉઠી, પોતાના રૂમના ખૂણામાં ગઈ અને મોબાઈલ હાથમાં લઈને કોઈને ફોન જોડ્યો. તેનો અવાજ ધીમો હતો, પણ શબ્દો સ્પષ્ટ હતા. સાંભળ, મેં કામ કરી દીધું છે. જે દવા તે આપી હતી તે મેં ચૂપચાપ દૂધમાં ભેળવી દીધી હતી. માજીને જરા પણ શંકા ન ગઈ. એમણે એ જ ગ્લાસ તેને આપ્યો અને તેણે કંઈ પણ જાણ્યા વગર પી પણ લીધું. હવે જોજે, ધીરે ધીરે તેના શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દેશે. ફોનની પેલી બાજુથી ડૉક્ટરનું ધીમું હસવું સંભળાયું. બહુ સારું કર્યું. હવે ગભરાતી નહીં. ધીરે ધીરે બધું કાબૂમાં આવશે. તું ચિંતા ન કર, બધું આપણા કહ્યા મુજબ જ થશે. બસ જેવું હું કહું છું તેવું કરતી જા. મીરાએ ઊંડો શ્વાસ લીધો અને ફૂસફૂસાવીને બોલી. હવે તે પોતાના કર્યાની સજા ભોગવશે. એ લાફાની, એ શંકાની, એ અપમાનની, જેની પીડા આજે પણ મારા ગાલ ઉપર બળી રહી છે. આ કહેતા તેની આંખોમાંથી એક આંસુ વહી ગયું. કદાચ પછતાવાનું નહીં, પણ પોતાના નિર્ણયની મંજૂરી. તેણે ફોન બંધ કર્યો અને ધીમેથી પતિ પાસે આવીને બેસી ગઈ. પતિને જોઈને તેની નિંદસ્તાનો ઢોંગ કરવા લાગી. તેના કપાળ ઉપર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, તમે આરામથી સૂઈ જાઓ, હું અહીંયા જ છું. પતિ અર્ધ નિંદ્રામાં હતો. તેને લાગ્યું પત્ની ખરેખર તેની સંભાળ રાખી રહી છે. તેને બિલકુલ અંદાજો નહોતો કે જે ગ્લાસના દૂધે તેની રાત સરળ બનવાની હતી, તેણે જ તેના જીવનને ધીરે ધીરે ઝેર બનાવી દીધું છે. બીજી બાજુ માતા પોતાના રૂમમાં બેસીને ભગવાનને યાદ કરી રહ્યા હતા. હે ભગવાન, મારું ઘર બચાવી લેજે. તેમને બિલકુલ ખબર નહોતી કે જે વહુ ઉપર તેઓ આટલા ઓવારી જાય છે તે જ તેમના દીકરાને ધીરે ધીરે મોતના દરવાજા સુધી ધકેલવાની રમત રમી રહી છે. રાતનું એ અંધારું હવે માત્ર ઊંઘનું નહીં, પણ એક ભયાનક રહસ્યનું સાક્ષી બની ચૂક્યું હતું. સવારનું પહેલું કિરણ બારીમાંથી અંદર આવ્યું, પણ એ ઘરનું વાતાવરણ હજુ પણ ભારે હતું. મીરાએ પતિ તરફ જોયું. તે પલંગ ઉપર અડધો બેઠો થયો, પણ તેની આંગળીઓ જાણે કામ જ નહોતી કરી રહી. તેણે પાણીનો ગ્લાસ પકડવાની કોશિશ કરી, પણ ગ્લાસ હાથમાંથી છૂટીને ભોંય ઉપર પડી ગયો અને પાણી ચારેય બાજુ ફેલાઈ ગયું. માતા દોડીને આવ્યા અને ગભરાયેલા અવાજે બોલ્યા, બેટા, આ શું થઈ રહ્યું છે? હાથમાં તાકાત કેમ નથી? દીકરાએ લાચાર નજરે માતા સામે જોયું અને ધીમેથી બોલ્યો, માં, મને સમજાતું નથી, મારું શરીર મારું સાથ કેમ નથી આપી રહ્યું? તેનો અવાજ ધીમો અને તૂટક હતો. માતાએ તરત જ મીરાને બૂમ પાડી, અરે વહુ, જલ્દી આવ. જો બેટા, તારો પતિ પાણી પણ નથી પી શકતો. મીરા બહાર આવી, ચહેરા ઉપર ચિંતા અને લાચારીનો ભાવ લાવીને બોલી, અરે આ શું થઈ ગયું એમને? કદાચ રાત્રે બહુ તણાવ થઈ ગયો હશે. ડૉક્ટરે દવાઓ આપી છે ને, હું સમયસર ખવડાવતી રહીશ, બધું ઠીક થઈ જશે. તેણે પતિનો સહારો આપીને સુવડાવ્યો અને જાતે પાણી પીવડાવ્યું. માતાએ ઊંડો શ્વાસ લીધો, પણ તેમના દિલમાં હળવો ડર પેસી ગયો. તેમણે મનોમન વિચાર્યું, આટલી જલ્દી ખરાબ હાલત બગડવી સામાન્ય તો નથી. તેમ છતાં તેમણે વહુની વાત માની લીધી અને ચૂપ રહ્યા. દિવસો વીતતા ગયા. પતિની હાલતમાં સુધારો આવવાને બદલે નબળાઈ વધવા લાગી હતી. પહેલાં ફક્ત હાથ ધ્રુજતા હતા, હવે પગ પણ શૂન્ય પડવા લાગ્યા. ચાલવાની કોશિશ કરતો તો પણ લથડી જતો. માતાની ચિંતા વધતી ગઈ. તેઓ દીકરા પાસે બેસીને ભગવાનનું નામ જપતા અને વારંવાર વહુને પૂછતા, વહુ, દવાઓ સાચા સમયે આપી છે ને? મીરા દરેક વખતે ખાતરી આપતી, હા માજી, હું તો પૂરેપૂરી સાવધાની રાખી રહી છું. ડૉક્ટરે કહ્યું છે ધીરે ધીરે અસર દેખાશે, તમે ચિંતા ન કરો. માતાએ વહુની આંખોમાં ઝાંખીને જોયું. ચહેરો બહુ સંયમિત હતો, ચિંતાથી ભરેલો લાગતો હતો. પણ ક્યાંક ને ક્યાંક માતાના દિલને લાગ્યું હતું કે આ ચિંતા થોડી વધારે પડતી દેખાવડી છે. પરંતુ તરત જ તેમણે પોતાના વિચારને ખંખેરી નાખ્યો. તેમને પોતાની વહુ ઉપર અતૂટ વિશ્વાસ હતો. રાત્રે જ્યારે દીકરો સૂઈ ગયો ત્યારે માતા એકલા બેસીને વિચારવા લાગ્યા, આ કઈ બીમારી છે જે અચાનક આટલી ઝડપથી વધી રહી છે? ડૉક્ટર કહે છે ઠીક થઈ જશે, પણ હાલત તો વધુ બગડી રહી છે. શું ખરેખર કંઈ ગડબડ છે?
તેમના મનમાં હળવી શંકા જન્મ લઈ ચૂકી હતી. આ શંકા ધુમાડા જેવી હતી, જે અત્યારે પાતળી રેખામાં હતી, પણ જલ્દી જ આગનું સ્વરૂપ લેવાની હતી. માતાનું દિલ હવે ચેનથી બેસતું જ નહોતું. દરેક સવારે તેમને લાગતું હતું કે આજે દીકરાની હાલત થોડી સારી હશે, પણ દરરોજ કોઈને કોઈ નવું લક્ષણ ઉભરી આવતું. ક્યારેક હાથની પકડ ઓછી થઈ જતી, ક્યારેક પગમાં ઝણઝણાટી થતી, તો ક્યારેક ચહેરા ઉપર વિચિત્ર તણાવ આવી જતો. દીકરાના કપાળ ઉપર પરસેવો વળી જતો અને તે કહેતો, માં, હું ઠીક કેમ નથી થઈ રહ્યો? શું ખરેખર આ બીમારી મને ધીરે ધીરે ખાઈ રહી છે? માતા તેને હિંમત આપતા, ના બેટા, એવું ના વિચાર, બધું સારું થઈ જશે, ભગવાન બધું ઠીક કરશે. પરંતુ તેમના મનમાં હવે શંકા ખેરી બનતી જતી હતી. એક સવારે તેમણે વહુને કહ્યું, વહુ, જરા તું જરૂરી કામ સંભાળી લે ને. હું દીકરાની પાસેની મોટી હોસ્પિટલના ડૉક્ટર પાસે લઈ જાઉં છું. વિચારું છું કે કોઈ બીજા ડૉક્ટરની પણ સલાહ લઈ લઉં. મીરા થોડી ચોંકી ગઈ, આનાકાની કરી, પછી હસતા હસતા બોલી, હા માજી, જેવું તમને ઠીક લાગે, પણ મને લાગે છે કે ડૉક્ટર સાહેબ સાચી સારવાર કરી રહ્યા છે. ખેર, તમે ઈચ્છો તો લઈ જાઓ, કહો તો હું સાથે આવું? માતાએ કહ્યું, ના, હું રિક્ષા કરીને જતી રહીશ. તેમણે દીકરાને તૈયાર કર્યો અને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં મોટા અનુભવી ડૉક્ટરે પૂરું ધ્યાન આપીને તપાસ કરી, કેટલાય ટેસ્ટ લખ્યા અને રિપોર્ટ જોઈને ગંભીર સ્વરે બોલ્યા, જુઓ, દર્દીને જે દવાઓ આપવામાં આવી રહી છે ને, તે શરીરને ઠીક કરવાને બદલે નબળું પાડી રહી છે. આ દવાઓ નસો અને સ્નાયુઓને ધીરે ધીરે નિષ્ક્રિય બનાવી દે છે. કોઈ પણ સંજોગોમાં આ ચાલુ ના રહેવી જોઈએ. તરત જ આને બંધ કરો અને નવી સારવાર શરૂ કરો. માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેઓ ગભરાઈને બોલ્યા, પરંતુ ડૉક્ટર સાહેબ, અમારા ઘરના ડૉક્ટર તો કહેતા હતા કે આ દવાઓ જ એમને ઠીક કરશે. એણે જ આ દવા લખી આપી હતી. નવા ડૉક્ટરે ઊંડી નજરે માતા સામે જોયું અને કહ્યું, તમને કોઈ ગેરમાર્ગે દોર્યા છે તેમણે. જો આ દવા થોડા વધુ દિવસો સુધી ચાલી હોત તો દર્દી પૂરી રીતે અપંગ થઈ ગયો હોત. માતાનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેમને જાણે અંદરથી સમજાઈ ગયું કે કોઈ અજાણી રમત રમાઈ રહી જરૂર છે. તેમણે તરત જ નવી સારવાર શરૂ કરાવી અને દીકરાને ઘરે લઈ આવ્યા. રસ્તામાં તેમનું મન આ જ વિચારતું રહ્યું, આખરે કોનો ફાયદો છે મારા દીકરાને બીમાર રાખવાથી? કોણ છે જે આ ષડયંત્ર પાછળ છે? ઘરે પહોંચતા જ તેમણે વહુને જણાવ્યું, ડૉક્ટરે જૂની દવાઓ તરત બંધ કરવાનું કહ્યું છે. હવેથી નવી સારવાર શરૂ થશે. મીરાએ થોડી નવાઈ બતાવી, પછી સંભાળીને બોલી, સારું માજી, જેવી તમારી ઈચ્છા. હું નવી દવાઓ લઈ આવ્યું છું. અને તે દવા લેવા બહાર નીકળી ગઈ. પણ માતાની આંખોમાં હવે એક નવી ચમક હતી. તેમણે મનોમન નિશ્ચય કર્યો હતો કે હવે તેઓ આ રહસ્યને પૂરેપૂરું ખુલ્લું પાડીને જ રહેશે. નવા ડૉક્ટરની વાત સાંભળ્યા પછી માતાનો વિશ્વાસ જાણે હલી ગયો હતો. તેમણે ઘરે આવીને દીકરાને આરામ કરાવ્યો અને મનોમન નક્કી કરી લીધું હતું કે હવે તેઓ આંખ બંધ કરીને કોઈ ઉપર ભરોસો નહીં કરે. વહુ સામે અત્યાર સુધી તેમને કોઈ ફરિયાદ નહોતી. ઉલટું તેમણે હંમેશા તેને પોતાની દીકરીની જેમ માની હતી. પણ આ વખતે દિલની ઊંડાઈથી એક હળવી શંકા ઉઠી હતી, ક્યાંક તે જ આ આખી રમતનો હિસ્સો તો નથી ને? બીજી સવારે માતાએ વહુ ઉપર નજર રાખવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, વહુ, મારે મંદિર જવું છે, તું જરા દીકરાને દવાઓ સમયસર આપી દેજે ને. આ કહીને માતા ઘરની બહાર નીકળી ગયા. પણ હકીકતમાં તેઓ બહારથી છુપાઈને રૂમની બારીમાંથી નજર રાખી રહ્યા હતા. તેમણે જોયું કે જેવી તેઓ ગયા, મીરાએ દવાની શીશીઓ હાથમાં લીધી અને તેમાં કંઈક ભેળવવા લાગી. તેણે બોટલને ધીમેથી ખોલી એક પાવડર જેવી વસ્તુ તેમાં નાખી અને ફરી તેને હલાવીને કબાટમાં મૂકી દીધી. માતાનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેમની આંખોમાં હવે શંકા નહીં, પણ પાક્કો વિશ્વાસ ઉતરી આવ્યો. તેઓ ચૂપચાપ પાછા ઘરની અંદર આવ્યા, પણ એવું વર્તન કર્યું જાણે તેમને કાંઈ ખબર જ નથી. તેમણે વહુને હસતા હસતા કહ્યું, અરે, હજુ સુધી દવા નથી આપી શું? ચાલ, હું જ દીકરાને ખવડાવી દઉં છું. મીરા થોડી ગભરાઈ ગઈ અને બોલી, ના માજી, હું આપું છું. માતાએ જીદ કરી, ના, આજે હું પોતે આપીશ. અને તેમણે બોટલ હાથમાં લીધી. હવે તેમની સામે બે રસ્તા હતા.
કાં તો તેઓ સીધા વહુને સવાલ કરે અથવા પુરાવા એકઠા કરે. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો. તેમણે દવા આપતી વખતે ચૂપચાપ શીશી બદલી નાખી. અસલી દવા નવા ડૉક્ટરવાળી હતી, જે તેમણે પોતાના પર્સમાં છુપાવીને રાખી હતી. સાંજ સુધીમાં દીકરાની હાલતમાં હળવો સુધારો દેખાયો. તેના ચહેરા ઉપર થોડી તાજગી આવી. હાથ થોડા વધુ સારી રીતે કામ કરવા લાગ્યા. આ જોઈને માતાની શંકા ખાતરીમાં બદલાઈ ગઈ. તેમણે મનોમન કહ્યું, એટલે કે આ બધું સાચું છે. મારી વહુ જ આ ષડયંત્રમાં સામેલ છે. પરંતુ તેઓ તરત કાંઈ ના બોલ્યા. તેમણે નક્કી કર્યું હતું કે હવે તેઓ આ રમતને ખતમ કરવા માટે એક મોટી ચાલ ચલશે. તે રાત્રે માતાએ દીકરાને સુવડાવ્યા પછી ધીમેથી પોતાની પડોસણ સુનીતા કાકીને બોલાવ્યા. સુનીતા કાકી સમજદાર અને દુનિયાદારી જાણતા હતા. માતાએ તેમને બધું જ જણાવ્યું. દીકરાની બગડતી હાલત, જૂના ડૉક્ટરની દવાઓ અને વહુની શંકાસ્પદ હરકતો. સુનીતા કાકીએ ગંભીર સ્વરે કહ્યું, બહેન, હવે બહુ મોડું ન કર. વહુને બેનકાબ કરવા માટે આપણે કોઈ નક્કર પુરાવો મેળવવો પડશે. કાલે જ કોઈ ચાલ ચલવી પડશે. માતાએ માથું હલાવ્યું અને મનોમન પ્રાર્થના કરી, એ ભગવાન, મને હિંમત આપજો. મારા દીકરાની જિંદગીનો સવાલ છે. હવે ઘરના દરેક શ્વાસમાં સન્નાટો જ નહીં પણ એક મોટું રહસ્ય છુપાયેલું હતું, જે જલ્દી જ ઉજાગર થવાનું હતું. સવારનો સમય હતો. ઘરમાં સામાન્ય પ્રવૃત્તિ ચાલી રહી હતી, પણ માતાનું મન બેચેન હતું. આખી રાત તેમણે એ જ વિચાર્યું કે કેવી રીતે વહુ અને એ ડૉક્ટરનું ષડયંત્ર સાબિત કરવું. પાડોશણ સુનીતા કાકી પણ આવી ગયા. માતાએ તેમને અંદર બેસાડીને ધીમેથી કહ્યું, આજે જ સત્ય સામે લાવવું છે. હું દીકરાની હાલતનું બહાનું બનાવીને એ જ ડૉક્ટરને ઘરે બોલાવીશ. તું પણ અહીં જ રહેજે, જેથી એક સાક્ષી રહે. સુનીતા કાકીએ સંમતિમાં માથું હલાવ્યું. હા બહેન, વહુને શંકા પણ નહીં જાય અને આપણને પુરાવો પણ મળી જશે. માતાએ ફોન ઉપાડ્યો અને જૂના ડૉક્ટરને ફોન કર્યો. અવાજમાં ગભરાટ ભરીને બોલ્યા, ડૉક્ટર સાહેબ, મારા દીકરાની હાલત ફરી બગડી ગઈ છે. તમે જરા અમારા ઘરે આવી જાઓ ને. થોડી વાર પછી દરવાજાની ઘંટડી વાગી અને ડૉક્ટર આવતા જ બોલ્યા, કેમ છે હવે? શું લક્ષણો વધી ગયા છે? તેણે બેગમાંથી એ જ દવાઓ અને ગોળીઓ કાઢી અને કહ્યું, આને નિયમ મુજબ આપજો. ધીરે ધીરે અસર દેખાશે. માતાએ જાણી જોઈને સવાલ કર્યો, ડૉક્ટર સાહેબ, આ દવાઓ તો બહુ તેજ લાગે છે. આનાથી શું સાઈડ ઇફેક્ટ નહીં થાય ને? ડૉક્ટર જરા મૂંઝાયો પણ બોલ્યો, ના, બધું ઠીક છે, તમે ચિંતા ન કરો. તે જ સમયે સુનીતા કાકીએ વાત પકડતા કહ્યું, પણ અજીબ વાત છે, જ્યારથી આ દવા શરૂ થઈ છે દર્દીની હાલત તો વધુ બગડી રહી છે. ડૉક્ટર થોડો અચકાયો અને બોલ્યો, એ તો બીમારીની અસર છે ને, એટલે હું જાણું છું કે હું શું કરી રહ્યો છું. આટલું કહેતા જ મીરા રસોડામાંથી બહાર આવી. તેનો ચહેરો અચાનક સફેદ પડી ગયો જ્યારે તેણે જોયું કે સુનીતા કાકી પણ ત્યાં હાજર છે. તેણે જલ્દીથી કહ્યું, હા માજી, ડૉક્ટર સાહેબ સાચું કહી રહ્યા છે. આ દવાઓ જ એમને ઠીક કરશે. માતાએ વહુ સામે ધીમી નજર નાખતા કહ્યું, ઠીક છે, તો આજે દવા તું જાતે જ પીવડાવી દે. મીરા ચોંકી ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે શીશી ઉઠાવી, પણ જેવી જ દવા ગ્લાસમાં નાખવા જતી હતી, સુનીતા કાકીએ તરત કહ્યું, જરા 1 મિનિટ ઊભા રહો. આ દવા હું પણ જોવા માંગુ છું. ડૉક્ટરનો ચહેરો ઉતરી ગયો અને મીરાની આંખોમાં ગભરાટ સ્પષ્ટ દેખાવા લાગ્યો. માતાએ કડક અવાજે કહ્યું, વહુ, હવે સત્ય કહેવાનો સમય આવી ગયો છે. આ દવાઓ શું છે અને કેમ આટલી જીદ કરીને પીવડાવવા માંગે છે? રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું. દીકરો પલંગ ઉપર સૂતો સૂતો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં હવે નવાઈ અને દર્દ બંને હતા. તેણે ધીમા અવાજે કહ્યું, મીરા, સાચું બોલ, શું તું ખરેખર મારું મૃત્યુ ઈચ્છે છે? આ સાંભળીને મીરાના હાથમાંથી દવાની શીશી લગભગ પડી ગઈ. માતા હવે સુનીતા કાકીની આંખો તેની દરેક હરકત ઉપર ટકેલી હતી. હવે વહુ પાસે જૂઠ છુપાવવાની કોઈ જગ્યા બચી નહોતી. રૂમમાં જાણે બધાના શ્વાસ થંભી ગયા હતા. મીરાના હાથ ધ્રુજતા હતા. દવાની શીશી જમીન ઉપર પડીને ગબડી. માતાની આંખોમાં આગ હતી, દીકરાની આંખોમાં દર્દ અને સુનીતાની કાકીની આંખોમાં શંકાનો પાકો પડછાયો. થોડીક ક્ષણોનો સન્નાટો એવો હતો જાણે દિવાલો પણ રાહ જોઈ રહી હોય કે હવે મીરા શું કહેશે. આખરે તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા.
તેણે ડૂસકા ભરતા કહ્યું, હા હા સાચું છે, હું જ આ બધાનું કારણ છું. જે દવાઓ અત્યાર સુધી આપવામાં આવી હતી ને તેમાં ઝેર જેવી અસર કરતો પદાર્થ ભેળવેલો હતો. અને આ બધું મેં એકલા નથી કર્યું, એ ડૉક્ટર સાથે મળીને કર્યું છે. દીકરો જાણે શૂન્ય પડી ગયો. તેની આંખો પોળી થઈ ગઈ. તેણે ફાટેલા અવાજથી કહ્યું કે મીરા, મેં તને હંમેશા પોતાની માની, પછી તે કેમ આવું કર્યું? મીરા ધ્રુસકે ને ધ્રુસકે રડતા બોલી, તે દિવસે જ્યારે તે મને લાફો માર્યો હતો ને, મારી આખી દુનિયા જાણે વિખરાઈ ગઈ હતી. મારા આત્મસન્માનને તે કચડી નાખ્યું. મને લાગ્યું કે તું મને પ્રેમ નથી કરતો, મારા ઉપર ભરોસો નથી કરતો. તે જ વખતે મેં કસમ ખાધી હતી કે તને એ જ દર્દનો અહેસાસ કરાવીશ. અને પછી મારા જૂના પરિચિત ડૉક્ટરને મારી લાગણીઓનો ફાયદો ઉઠાવ્યો. તેણે કહ્યું કે જો હું ઈચ્છું તો ધીરે ધીરે તને રસ્તામાંથી હટાવી શકું છું અને કોઈ જાણી પણ નહીં શકે. તે મને પસંદ કરવા લાગ્યો હતો અને મને મેળવવા માંગતો હતો. માતાએ ગુસ્સાથી કહ્યું, શરમ ના આવી તને? જે ઘરે તને દીકરીની જેમ અપનાવી તે જ ઘરના કુળદીપકને ઓલવવા નીકળી હતી. તે તો સંબંધોની પવિત્રતાને જ કલંકિત કરી દીધી. મીરા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. માજી, હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એ લાફાની ઈજામાં અને મારા અહંકારમાં હું આંધળી થઈ ગઈ હતી. પણ હું ડૉક્ટરની ઝાળમાં પણ એવી ફસાઈ ગઈ હતી. તેણે મને લલચાવી ફોસલાવી અને હું સમજી ન શકી કે તે માત્ર મારી નબળાઈનો ફાયદો ઉઠાવી રહ્યો છે. મેં એ જ કર્યું જે તેણે કહ્યું. સુનીતા કાકીએ કડક સ્વરે કહ્યું, વહુ, ભૂલ ભલે લાગણીમાં થઈ હોય કે ચાલાકીમાં, પરિણામ એક જ હોય છે. ગુનો અને ગુનાનો હિસાબ તો દરેક હાલતમાં આપવો જ પડે છે. દીકરાની આંખોમાં હવે આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મીરા, જો તે મને તે દિવસે સ્પષ્ટ કહી દીધું હોત ને, જો તારી પીડા વ્યક્ત કરી હોત ને, તો કદાચ હું સમજી જાત. પણ તે જે રસ્તો પસંદ કર્યો, તેણે આપણને મૃત્યુના ઉંબરે લાવીને ઊભા કરી દીધા. મીરા જમીન ઉપર બેસી ગઈ. હાથ જોડીને રડતા રડતા બોલી, મને માફ કરી દો, હું સુધરવા માંગુ છું. હું બધાની સામે ડૉક્ટરની સચ્ચાઈ લાવીશ. હું જુબાની આપીશ, પુરાવા આપીશ, બસ એક તક આપો. માતાનું દિલ પથ્થર જેવું થઈ ગયું હતું. પણ તેમની મમતાએ હજુ સાવ હાર નહોતી માની. તેમણે ગંભીર અવાજે કહ્યું, જો તું ખરેખર પસ્તાતી હોય તો સાબિત કર. એ ડૉક્ટરને બેનકાબ કર અને તારા કરમથી બતાવ કે તું બદલાઈ ગઈ છે. ત્યારે જ તને માફીનો હક મળશે. રૂમમાં ફેલાયેલો બોજીલ સન્નાટો હવે ધીરે ધીરે તૂટી રહ્યો હતો. મીરાની કબૂલાતે બધાને હલાવી તો દીધા હતા, પણ હવે ખેલ આગલા તબક્કે હતો. ડૉક્ટરને પકડવો અને આ ષડયંત્રને પૂરી રીતે ખતમ કરવું. બીજા જ દિવસે માતા અને દીકરાએ મળીને એક યોજના બનાવી. તેમણે મીરાને કહ્યું કે તે ડૉક્ટરને કોઈ બાને ઘરે બોલાવે અને ફોન ઉપર એવું દર્શાવે કે તેની આપેલી દવા હવે અસર કરી રહી છે અને તેને વધુ દવા જોઈએ છે. મીરાએ ધ્રુજતા હાથે ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર સાહેબ, તમારી દવા બહુ અસર કરી રહી છે, હવે મને વધુ દવા જોઈએ છે. ડૉક્ટર ફોનની પેલી બાજુથી ખુશ થઈને બોલ્યો, ઠીક છે, હું સાંજે જ આવી જઈશ અને દવા લેતો આવીશ. સાંજ થતાં જ ડૉક્ટર ઘરે આવ્યો. તેણે જેવી જ દવાઓ અને ઇન્જેક્શન કાઢ્યા કે તરત જ દરવાજા પાછળથી બે લોકો અંદર આવ્યા. માતાએ બોલાવેલા પાડોશણ સુનીતા કાકી અને સાથે પોલીસનો એક સિપાઈ, જે સાદા વસ્ત્રોમાં પહેલાંથી છુપાયેલો હતો. ડૉક્ટર અચાનક ગભરાઈ ગયો. માતાએ સખત અવાજે કહ્યું, આ એ જ માણસ છે જે મારા દીકરાની જિંદગી સાથે રમી રહ્યો હતો. હવે સત્ય બોલ, નહીતર પોલીસ તને સીધો જ લઈ જશે. ડૉક્ટર ખરાબ રીતે હડબડાઈ ગયો. તેના હાથમાં રહેલી દવાની શીશીઓ ધ્રુજવા લાગી. પોલીસે તેને તરત જ પકડી લીધો અને દવાઓની તપાસ શરૂ કરી. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે સાબિત થયું કે એ દવાઓમાં જ્ઞાનતંતુઓને ધીરે ધીરે નિષ્ક્રિય કરનારું ઝેર ભેળવવામાં આવ્યું હતું. મીરાએ બધાની સામે સત્ય કબૂલ્યું, હા, હું જ આની સાથે મળેલી હતી. મેં જ મારા પતિને આ દવા આપી. પણ હવે હું મારી પૂરી જુબાની આપીશ અને પુરાવા આપીશ કે આણે જ મને ભડકાવી હતી. આ માણસ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. પોલીસે ડૉક્ટરને હાથકડી પહેરાવીને લઈ ગઈ. જતી વખતે તે બબડ્યો, મને ફસાવી દીધો ને તે મીરા. પણ હવે તેની કોઈ વાતની કિંમત નહોતી. દીકરો પલંગ ઉપર સૂતો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા.
તેણે માતાનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, માના, તમે ના હોત ને તો આજે મારું બધું જ ખતમ થઈ ગયું હોત. માતાએ તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું, બેટા, ભગવાનનો આભાર માન કે સમય રહેતા સત્ય સામે આવી ગયું. મીરા પતિના પગમાં પડી ગઈ અને રડતા બોલી, મને માફ કરી દો, હું સુધરી ગઈ છું. હવેથી મારી જિંદગી ફક્ત તમારી સેવા અને આ ઘરની ઇજ્જત બચાવવામાં જ વીતશે. ડૉક્ટરની ધરપકડ પછી જાણે ઘર પરથી એક મોટો બોજ ઉતરી ગયો. પણ જિંદગી હજુ સરળ નહોતી. દીકરાની હાલત હજુ નબળી હતી. માતાએ તેને હોસ્પિટલ લઈ જઈ લાંબી સારવાર શરૂ કરાવી. ફિઝિયોથેરાપી અને દવાઓએ ધીરે ધીરે અસર બતાવવા માંડી. મીરા પણ હવે બદલાઈ ગઈ હતી. તે દિવસ રાત પતિની સેવા કરતી. સમય વીતતા દીકરાની હાલતમાં સુધારો આવ્યો. હવે તે ઘોડીના સહારે ચાલવા લાગ્યો હતો. એક દિવસ દીકરાએ મીરાને કહ્યું, મીરા, હું જાણું છું કે તારાથી બહુ મોટી ભૂલ થઈ હતી, પણ હું એ પણ જોઈ રહ્યો છું કે તું ખરેખર બદલાઈ ગઈ છે. હું હજુ પણ એ લાફાને યાદ કરું છું જે મેં તને માર્યો હતો. કદાચ એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હતી. જો હું એ દિવસે ધીરજ રાખત તો વાત અહીં સુધી ન પહોંચત. મીરાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મહિનાઓની મહેનત પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે દીકરાએ લાકડી છોડીને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું શરૂ કર્યું. તે લથડાતા પણ સહાય વગર ચાલ્યો. આ જોઈ માતાની આંખો ખુશીઓથી છલકાઈ ગઈ. ધીરે ધીરે તે સામાન્ય જિંદગીમાં પાછો ફર્યો અને ઓફિસે જવાનું શરૂ કર્યું. બહારથી બધું બરાબર લાગતું હતું, પણ એક દિવસ મીરાની ફોઈ સાસુ ગામડેથી મળવા આવ્યા. સ્વભાવે બેબાક ફોઈ સાસુએ આવતા જ મીરાને ટોણો માર્યો. અરે આ જ છે એ વહુ જેણે મારા ભત્રીજાનો જીવ લેવાની કોશિશ કરી હતી. તમે લોકો હજુ આને ઘરમાં રાખી છે? આખું ઘર સન્ન રહી ગયું. માતાએ પોતાની બહેનને સમજાવવાની કોશિશ કરી કે મીરા બદલાઈ ગઈ છે, પણ ફોઈએ કહ્યું, જેણે એકવાર ઝેર ઘોળવાની હિંમત કરી તેના ઉપર ફરી ભરોસો કરવો શું સમજદારી છે? મીરા રડતી રડતી પતિના પગમાં પડી ગઈ. પતિએ તેની વારે આવીને કહ્યું, ફોઈ, જો હું તેને માફ નહીં કરું તો આ ઘર હંમેશા નફરતનું ઘર બનીને રહેશે. હું તેને મોકો આપીશ. મીરા સામે હજુ એક અગ્નિ પરીક્ષા બાકી હતી. એક રાત્રે અચાનક માતાની તબિયત બગડી. તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો. દીકરો હજુ નબળું હતો અને ફોઈ સાસુ ગભરાઈને રડવા લાગ્યા. આવા સમયે મીરાએ બધું સંભાળી લીધું. તેણે એકલા હાથે માતાને કારમાં બેસાડ્યા અને રાતના અંધારામાં હોસ્પિટલ તરફ દોડી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે કહ્યું કે જો 5 મિનિટ મોડું થઈ ગયું હોત ને તો કાંઈ પણ થઈ શક્યું હોત. મીરાની સમય ચૂકતા એ માતાનો જીવ બચાવી લીધો. આ ઘટના પછી ફોઈ પણ ચૂપ થઈ ગયા. તેમને સમજાયું કે પસ્તાવો માત્ર શબ્દોમાં નહીં પણ કર્મોમાં દેખાય છે. મહિનાઓ પછી હવે એ ઘર હાસ્ય અને વિશ્વાસથી ગુંજી રહ્યું છે. મીરા હવે ફક્ત એક વહુ નહોતી, પણ એ સ્ત્રી હતી જેણે પોતાની ભૂલમાંથી શીખીને વિખરાતા ઘરને ફરી મંદિર બનાવ્યું હતું. તે સાંજે આંગણામાં દીવાઓનો પ્રકાશ હતો, હવામાં શાંતિ હતી અને દિલમાં સુકૂન. પરંતુ હોઠોમાંથી ફક્ત આટલું જ નીકળ્યું, માજી, તમે મને દીકરી બનાવી છે. તમારું દેવું હું ક્યારેય નહીં ઉતારી શકું. જો તમને કાંઈ થઈ ગયું હોત ને તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકી હોત. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ માતાની તાત્કાલિક સારવાર આપી અને કહ્યું, જો થોડી પણ વાત થઈ ગઈ હોત ને તો મોટું જોખમ આવી ગયું હોત. સમયસર લાવવા બદલ આભાર. સવાર સુધીમાં માતાની હાલત સારી થઈ ગઈ. દીકરાએ ધ્રુજતા અવાજે કહ્યું, મીરા, તે આજે સાબિત કરી દીધું છે કે તું માત્ર મારી પત્ની નથી પણ આ ઘરના અસલી ધબકારા છે. જો તું ના હોત ને તો મેં માને ગુમાવી દીધી હોત. ફોઈ પણ સ્તબ્ધ રહી ગયા. તેમણે પહેલીવાર ખુલ્લા શબ્દોમાં સ્વીકાર્યું, વહુ, હું ખોટી હતી. તું સાચે જ બદલાઈ ગઈ છે. આજે તે જે કર્યું તે કોઈ પણ વહુ ન કરી શકી હોત. માતાએ મીરાનો હાથ પકડીને કહ્યું, આજે તે તારો પશ્ચાતાપ પૂરો કરી દીધો. તું હવે મારા માટે વહુ નહીં પણ દીકરી છે. ઘરનું વાતાવરણ લાગણીઓથી ભરાઈ ગયું. દરેકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ આ આંસુ દર્દના નહીં પણ વિશ્વાસ પાછા ફરવાના હતા. તે રાત્રે આંગણામાં દીવાની જ્યોત વધુ તેજસ્વી ચમકી રહી હતી, જાણે સાક્ષી આપી રહી હોય કે
હવે આ ઘરના અંધકારમય પડછાયા હંમેશ માટે ભૂંસાઈ ગયા છે. માતા હોસ્પિટલથી પરત ફર્યા પછી ઘરમાં જાણે નવી સવાર થઈ હતી. દીકરો જે અત્યાર સુધી પોતાની પત્નીના બદલાયેલા સ્વરૂપને તો જોઈ રહ્યો હતો, પણ પૂરી રીતે વિશ્વાસ નહોતો કરી શકતો. તેણે તે રાત પછી મનોમન માની લીધું કે મીરા સાચે જ બદલાઈ ગઈ છે. માતા પણ તેને દરેક પળ આશીર્વાદ આપતા અને કહેતા, દીકરી, તે મારી જિંદગી બચાવીને આ ઘર જ નહીં પણ મારી આત્મા પણ જીતી લીધી છે. પરંતુ અસલી પરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે સંબંધીઓની અવર જવર વધી. કોઈ હાલચાલ પૂછવા આવ્યું, કોઈ જોવા આવ્યું કે પરિવાર હવે કેવી હાલતમાં છે. જેવું જ લોકો બેસતા, ફોઈ ધીમેથી કહી દેતા, આ એ જ વહુ છે જેણે પહેલાં ઝેર આપ્યું હતું. અને સાંભળીને બધાના ચહેરા ઉપર નવાઈ ફેલાઈ જતી હતી. આવા જ એક દિવસે દીકરો ઓફિસેથી આવ્યો તો આંગણામાં કેટલાક સંબંધીઓ બેઠા હતા. તેમાંથી એક કાકાએ હસતા હસતા ટોણો માર્યો, બેટા, તું તો બહુ નસીબદાર નીકળ્યો. તારી વહુએ તને પહેલાં મારવા માટે ઝેર આપ્યું અને હવે સેવા કરીને નામ કમાઈ રહી છે. અને બધા હસી પડ્યા. પરંતુ આ હાસ્ય મીરાના દિલમાં તીરની જેમ ખૂંચી ગયું. તે ચૂપચાપ ઊભી થઈ અને બધાની સામે આવીને બોલી, હા, મેં ભૂલ કરી હતી. હું મારા ગુસ્સા અને અંધકારમાં આંધળી થઈ ગઈ હતી. પરંતુ ભગવાનની દયા અને માના વિશ્વાસે મને સાચો રસ્તો બચાવી દીધો. હવે હું માત્ર આ ઘરને સાચવવા માટે જીવી રહી છું. જો મારી સેવા દેખાવ લાગે તો હું વધુ મહેનત કરીશ. પણ આપ સૌને આ વચન આપું છું કે આજ પછી મારા શ્વાસ પણ આ ઘર માટે જ છે. રૂમમાં સામોસી